કપલ કપલ ફરવા જાય અને પછી પત્નીઓની અને પતિઓની અદલા બદલી કરે. સુરતમાં જે છે એ ગ્રુપ તો 15 થી 20 લોકોનું ફરવા જાય જ છે. જે આ પાર્ટનર બદલવાની જે આખી સિસ્ટમ છે કેવી રીતે ચાલતી હોય છે, કેવી રીતે એનો પ્લાન બદલતો હોય છે અને કેવી રીતે મહિલાઓને કન્વિન્સ કરવામાં આવતી હોય છે. મારા પતિનો જે છે એ મારા જેઠાણી સાથે અફેર, એટલે મને એ હર વાર એ વસ્તુ કરવાનું મને ફોર્સ કરતા હતા કે તું આમાં એકવાર હા પાડે તો તને મજા આવશે. તમારા પતિ દ્વારા શું કહેવામાં આવતું બેન? આ જ વસ્તુમાં ઇન્વોલ્વ કરવા માટે વારે ને વારે ફોર્સ કરવામાં આવ્યું કે તું આ વસ્તુને સમજતી નથી, આ વસ્તુમાં એકવાર તું આવી જાય એટલે તને કોઈ પ્રોબ્લેમ નહીં થાય. આ બધી સંસ્કૃતિ ક્યાં સુધી પહોંચી ગઈ છે ને આ આખા શું ધંધા ચાલે છે, મને ખૂબ ડિટેલમાં સમજાવો. આ છે ને, આ એક એવી સંસ્કૃતિ છે જે આપણી સંસ્કૃતિ કે આપણું કલ્ચર છે જ નહીં, પરંતુ ક્યાંક ને ક્યાંક આપણી સંસ્કૃતિને ખતમ કરવા માટેના આ જે લોકો પ્રયાસ કરે છે. સામે વાત કરનાર પુરુષ હતા, સ્ત્રી હતા, શું વાત કરતી હતી બેન? સામે વાત કરવા વાળી વ્યક્તિ પુરુષ હતા, એટલે મેં એમને પૂછ્યું કે તમે જે વાત કરો છો તો એ તમારા વાઈફને ખબર નહીં પડે? અંદરો અંદર સર્કલ બનાવીને આવા ધંધા કરવા, આવું તો કોઈ દિવસ મેં મારી લાઈફમાં નહોતું સાંભળ્યું. આ આખું ચાલે કેવી રીતે, આની ગોઠવણ કેવી રીતે થાય છે, કેવી રીતે ટાર્ગેટ વાળા કપલ એકબીજાને શોધી શકે છે? લોકોને રિક્વેસ્ટ મોકલે છે જે આ લોકો આઈડી હોય છે, એના પછી એ લોકો વિડીયો કોલમાં વાત કરે છે, પછી એ લોકો કેઝ્યુઅલ મીટિંગ કરે છે અને કેઝ્યુઅલ મીટિંગમાં એ લોકો નક્કી કરે છે કે કયા પ્લેસ ઉપર જવું. આમાં એવું હોય છે કે અમુક કપલ જે હોય છે એની ફાઇનાન્શિયલ કન્ડિશન સારી નથી હોતી અને અમુક કપલ હોય છે જે ખૂબ પૈસાવાળા હોય છે, તો એ લોકો પૈસા આપીને પણ આ કરે છે અને પેલા લોકો પૈસા લઈને પણ કરે. આપણે જેમ ગૂગલમાં રેટિંગ કરીએ છીએ એમ આમાંય રેટિંગ આપે છે લોકો. જી જી, અને એ લોકો જે લોકો પર્સનલી મળ્યા હોય છે અને જેમનું ફર્સ્ટ ટાઈમ હોય છે એ લોકોને રેફરન્સ આપે છે કે તમે આ લોકોને જરૂરથી મળજો. એટલા આવા બહેનો પીડિત આવી છે કે જેને કદાચ આ બેને તો હિંમત દર્શાવીને ના પણ પાડી, પણ ઘણી બધી જગ્યાએ આવી પણ થઈ જતા હોય તેના પતિ. ખરેખર આ બહુ ખરાબ દૂષણ છે, સમાજ માટે બહુ ખરાબ દૂષણ. તમે તમારી પીડાને વ્યક્ત કરો અને સોશિયલ મીડિયામાં યા તો ગમે ત્યાં પોલીસ સ્ટેશને જઈને, કે આ સમાજ વ્યાપી મુદ્દો નથી, આ સંસ્કૃતિ વ્યાપી મુદ્દો છે જે આપણા સમાજની, હિન્દુ સમાજની અંદર ફેલાતું દૂષણ છે, જે આવનાર સમયમાં જો આવું ચાલતું રહે ને તો પરંપરા બની જશે. નમસ્કાર, દુઃખદ રજૂઆત ગર્જનાદ સાથે હું કિશન કાટેલિયા આપનું હાર્દિક સ્વાગત કરું છું અને હું છું દીક્ષિત ઠકરાર. આજના ગર્જનાદમાં વાત કરવી છે આજના સમયમાં અનેક સંસ્કૃતિને લજવતી એક ઘટના, એટલે કે પાર્ટનર સ્વેપિંગ. આપણે કઈ સંસ્કૃતિમાંથી આવીએ છીએ તો આપણે એ હિન્દુ સંસ્કૃતિમાંથી આવીએ છીએ કે જ્યાં સપ્તપદીના 7 ફેરા સાથે લગ્ન જીવનની શરૂઆત થાય છે. પતિ અને પત્ની એનો જે સંબંધની શરૂઆત થાય છે જે વિશ્વાસ, પ્રેમ, લાગણીથી ભરાયેલો હોય છે. અને એટલા માટે જ હિન્દુ સંસ્કૃતિની લગ્ન પરંપરા એ વિદેશના લોકો પણ અનુસરે છે. અગ્નિની સાક્ષીએ ફેરા ફરવામાં આવે છે અને એ ફેરાની અંદર એકબીજાને વચન આપવામાં આવે છે કે આપણે એકબીજાના થઈને રહીશું. પરંતુ સાહેબ, આપણે એટલા બધા આધુનિકરણની પાછળ ભાગ્યા, એટલા બધા અંગ્રેજીકરણની પાછળ ભાગ્યા કે આપણે આ સપ્તપદીના જે ફેરા છે એને પણ લાંછન લગાડ્યું છે. હિન્દુ પરંપરાની જે લગ્ન સંસ્કૃતિ છે એનું પણ ઘોર અપમાન કર્યું છે. આ વાતને હું સીધી રીતે કેવી રીતે કરું, કારણ કે વાત કરતા મને ડર લાગે છે, કારણ કે આખરે તો હું પણ એક સમાજ જીવનમાંથી આવતો એક વૈવાહિક પુરુષ છું. આપણે શું ધંધા માંડ્યા છે પાર્ટનર સ્વેપિંગ. આ કદાચ જે અત્યારના જે જેનજી અથવા તો ઇન્સ્ટાગ્રામ યુઝર છે એને ખબર હશે, પણ જે ઘરમાં રહેલા માતા પિતાઓ છે, જે આપણા વડીલો છે, એને આ વાત ખબર પડે તો બિચારા દુઃખથી પીડાય. વાત જાણે એમ છે કે કપલ કપલ ફરવા જાય અને પછી પત્નીઓની અને પતિઓની અદલા બદલી કરે. આ ધંધો એ ખાસ કરીને મહાનગરો, અને મહાનગરોમાં ખાસ કરીને એવા બધા લોકો કે જે
આ સંસ્કૃતિમાં નવા આવ્યા છે અને એને એટલી જલ્દીથી અનુસરી રહ્યા છે કે જેની તમે વાત ન પૂછો. જે ઘટના દીક્ષિત સામે આવી છે સુરતની, આ ઘટનાની વાત કરતા એક સભ્ય સમાજની અંદર આપણને પણ ડર લાગે કે આ વાત કરવી કે ઘટનાની રજૂઆત કેમ કરવી ને એમાં અમે વિચારણામાં હતા. કારણ કે ટીવી ચેનલ એક એવી વસ્તુ છે કે જેમાં નાના બાળકોથી લઈને બધા લોકો એક સાથે જોવે અને જ્યારે વડીલોને ખબર પડે ને કે ભાઈ આ પ્રકારની ઘટનાના પરિવારમાંથી છે તેના ઉપર આફતના વાદળથી લઈને બીજું કાંઈ તૂટી ના પડે. સુરતથી એક યુવકે જ્યારે પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર આ વિડીયો મૂક્યો ને ત્યારે અમે તેને સ્થાન આપ્યું ને ત્યારબાદ એને સ્થાન આપવાનું કારણ એ હતું કે આ ઘટનાઓ ક્યાંક અટકે. કારણ કે જે પ્રકારે એક પીડિતા યુવતીએ ત્યારબાદ ન્યૂઝરૂમનો પણ સંપર્ક કર્યો અને કહ્યું કે ભાઈ હું આ પાર્ટનર સ્વેપિંગની ઘટનાની ભોગ બનેલી છું. ત્યારબાદ તે યુવતીએ પોતાના જે પતિ હતા તેની સાથેથી અલગ પણ રહેવા જતી રહી અને આજે તે જ યુવતી ગર્જનાથમાં અમારી સાથે જોડાઈ છે. આ બંને જે સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર છે અને યુવતી બંને અમારી સાથે જોડાયા છે. બંનેનું સ્વાગત છે. ન્યૂઝ રૂમ સાથે ચર્ચા કરનાર મહાદેવે બંને યુવકને આપણી સાથે જોડી દેજો, યુવતી અને યુવકને. પીડિતા યુવતી છે તેની સાથે હિન્દુરાજ નામનો ઇન્ફ્લુએન્સર યુવક છે. સૌથી પહેલા બેન તમારી પાસે આવશે. બેન, શું ઘટના બની હતી તમારા જીવનમાં? મારું લગ્ન સુરત ખાતે થયું છે. ત્યાં મારા જે પતિ છે એમના પરિવારમાં છે, એમના ભાઈ ભાભી એ લોકો આ બધા કપલ સેટિંગમાં ઇન્વોલ્વ છે અને એ લોકો મને એમાં ઇન્વોલ્વ કરવા માંગતા હતા પણ મેં ના પાડી. એટલે મારા ઉપર દબાવ કરવામાં આવ્યો કે ના, તું આમાં આવું નહીં કરે તો અમે તને છોડી દઈશું અને તને કાઢી મૂકશું ઘરમાંથી. અને અવારનવાર બહુ ઝઘડા થતા હતા. કેવી રીતે ચાલતું હોય છે આખું, જે આ પાર્ટનર બદલવાની જે આખી સિસ્ટમ છે કેવી રીતે ચાલતી હોય છે, કેવી રીતે એનો પ્લાન બદલતો હોય છે અને કેવી રીતે મહિલાઓને કન્વિન્સ કરવામાં આવતી હોય છે? આ જે બધું કામ છે એ લોકો ફેસબુકના માધ્યમથી કરે છે. ફેસબુકમાં અકાઉન્ટ બનાવે છે અને લોકોને રિક્વેસ્ટ મોકલે છે. જે આ લોકો આઈડી હોય છે એના પછી એ લોકો વિડીયો કોલમાં વાત કરે છે. પછી એ લોકો કેઝ્યુઅલ મીટિંગ કરે છે અને કેઝ્યુઅલ મીટિંગમાં એ લોકો નક્કી કરે છે કે કયા પ્લેસ ઉપર જવું. એટલે કોઈ પણ એવા ફરવા એવા પ્લેસ ઉપર જાય છે, ત્યાં જઈને હોટલમાં રૂમ બુક કરે છે અને રૂમ બુક કર્યા પછી ઓફિશિયલી હસબન્ડ વાઈફ છે એટલે રૂમ બુક કરવામાં કંઈ વાંધો નથી આવતો. અને પછી જે લોકો ત્યાં પછી જે લોકો અદલા બદલી કરી લે છે. બેન, આમાં કેટલા કપલ હોય છે? 2 હોય, 2 થી વધારે હોય ને આખું આમાં કેવી રીતે ગોઠવણ કરતા હોય છે? 2 કપલ પણ હોય છે, 2 થી વધારે હોય છે, લાઈક 6 થી 10 લોકો હોય છે અને ઘણા લોકો તો એવા હોય છે કે આખો ગ્રુપમાં જ જતા હોય છે, જે 15 થી 20 લોકો હોય છે. અને તમારી સાથે બેન શું થયું હતું? તમારી સાથે શું ઘટનાક્રમ બની? તમને કોને કન્વિન્સ કરવાનો પ્રયાસ કર્યો? તમારા પતિની રજામંદી હતી કે નહીં? શું થયું હતું? મારું અને મારા પતિની વાત એવી થઈ હતી. મારા પતિએ મને ધીરે ધીરે ફેસબુક ઉપર બતાવ્યું. મારા પતિનો જે છે એ મારા જેઠાણી સાથે અફેર હતું. એ મને ખબર પડી પણ અમારે ઘરમાં ઝઘડા થયા, બધી વાતચીત કરી તો કે હવે હું એને નહીં બોલાવું, કંઈ વાંધો નહીં. અને પછીથી એમને મને ફેસબુકનું બતાવ્યું કે જો તું વિચારે છે ને એવું નથી, તું જે કહે છે ને એવું નથી, પણ આપણે આ રીતે કરી શકીએ. જો તું રાજી હોય તો આપણે આ વસ્તુમાં કપલ સેટિંગમાં કે તું બીજા કોઈ સામે જઈ શકે છે અને હું કોઈ બીજા સાથે જઈ શકું છું, એટલે પ્રોબ્લેમ નહીં થાય. તો તને બી ખબર હોય અને મને પણ ખબર હોય તો એમાં કોઈ પ્રોબ્લેમ નથી, કોઈને કંઈ કશો વાંધો આવવાનો નથી. એટલે મને એ હર વાર એ વસ્તુ કરવાનું મને ફોર્સ કરતા હતા કે તું આમાં એકવાર હા પાડે એટલે તને મજા આવશે. બિલકુલ. હિન્દુરાજે પણ છે. હિન્દુરાજ, આ બધી સંસ્કૃતિ ક્યાં સુધી પહોંચી ગઈ છે ને આ આખા શું ધંધા ચાલે છે? મને ખૂબ ડિટેલમાં સમજાવો. આના તળિયા શું છે, મૂળિયા શું છે, શું કરવા આ બધું ચાલે છે? આ બધા ધંધા કેમ માંડ્યા છે લોકોએ?
નમસ્તે. પેલા તો આપ સૌને જણાવું કે આ છે ને આ એક એવી સંસ્કૃતિ છે જે આપણી સંસ્કૃતિ કે આપણું કલ્ચર છે જ નહીં, પણ અત્યારની જે જનરેશન છે જે એવી મોજ કરવા માંગે છે કે જે મોજ નહીં પરંતુ આ પતન તરફ આપણો સમાજ જશે, હિન્દુ સમાજનું પતન કરવા માટે જશે. અને મને જ્યારે માહિતી મળી આ બાબતથી, થોડીક હિંક મળી, થોડાક પ્રૂફ મળ્યા, એટલે મેં પણ હિંમત કરી, પહેલ કરી અને સોશિયલ મીડિયામાં આ એક બહુ મોટી પહેલ ચાલુ કરી કે ભાઈ જે બી આના પીડિતો હોય, ઘણી બધી મહિલા એવી બી છે જેના મને મેસેજો આવેલા છે, પોતે બહાર નથી આવી શકતી પણ એમના મેસેજો છે કે ભાઈ અમારી સાથે બી આવું બન્યું છે, અમારા ઘરમાં બી એવી ચર્ચા થઈ છે, પણ એ એગ્રી નથી થયા. તો એવું બી ચાલે છે કે ભાડાની પત્ની લઈને લોકો જાય છે. મારી પાસે તો આવા બધા બી કિસ્સા છે, પરંતુ ક્યાંક ને ક્યાંક આપણી સંસ્કૃતિને ખતમ કરવા માટેના આ જે લોકો પ્રયાસ કરે છે એ ન થાય એ માટેની મેં એક આ પહેલ કરી હતી. અને આ પહેલમાં બી આ બેનનો મને કાલે જ સોશિયલ મીડિયા થ્રુ કોન્ટેક્ટ થયો હતો અને બેને મને એની આપવીતી જે હતી એ મને જણાવી અને પોતે કીધું કે ભાઈ મારી સાથે આ 3 વર્ષ પહેલા બન્યું છે, આજે મારું ડિવોર્સ તરફ જઈ રહ્યું છે મુદ્દાના કારણે. એટલે એને ખુલીને મને વાત કરી, એટલે મેં કાલે આ બેનનો પણ વિડીયો મૂક્યો. 100% કે આપ સૌનો, મીડિયા વાળાનો પણ આભાર કે આપ સૌ મહેનત કરીને સંસ્કૃતિને બચાવવાના આટલા પ્રયાસો કરો છો. આ આખું ચાલે કેવી રીતે, આની ગોઠવણ કેવી રીતે થાય છે, કેવી રીતે ટાર્ગેટ વાળા કપલ એકબીજાને શોધી શકે છે? કારણ કે એવા કોઈ માણસને વાત કરવા જાય ને કોઈ એવો માણસ હોય લાફા મારી મારીને પૂરા કરી દે. હા, તો આમાં ટાર્ગેટ કેવી રીતે શોધે છે બધાય? મારી પાસે જે રીતે વાત આવી એ તો એવી રીતે આવી હતી. બેને તો મને ફેસબુક વાળી વાત કરી કે એના ગ્રુપ બને ને આવું થાય. મારી પાસે તો સ્પષ્ટતા એવી વાત આવી કે 5 કપલ ફરવા જાય, એમાં એક કપલ એગ્રી ન થાય ઉપર અને 4 કપલ રમેતમાં દારૂ બારૂ પીને પાર્ટી સાર્ટી કરીને એક એવું નક્કી કરે કે ભાઈ બહાર બોયફ્રેન્ડ બનાવો ને પતિ પત્ની થી છુપાવીને રાખવું, ગર્લફ્રેન્ડ બોયફ્રેન્ડ. એ કરતા તો બેસ્ટ કે આપણે પત્નીને પણ ખબર હોય અને પતિને પણ ખબર હોય તો અંદરો અંદર આ સર્કલ બનાવીને આવા ધંધા કરવા. આવું તો કોઈ દિવસ મેં મારી લાઈફમાં નહોતું સાંભળ્યું. આવું મને મારી સામે આવું તો ઘણું બધું મને દુઃખ પણ થયું કે શું આ સંસ્કૃતિ આપણી જ છે, શું આ કલ્ચર આપણું જ છે? આવું હોઈ ના શકે. પણ જ્યારે મૂળની અંદર ઉતરીને જોયું, ની સત્યતા જોઈ તો ખરેખર બહુ દુઃખ પણ થયું છે કે આવી વાતને સોશિયલ મીડિયામાં લઈને જવું પડશે, યા તો સમાજને જાગૃત કરવા માટે આજે આ પ્લેટફોર્મ ઉપર આવીને આ બોલવું પડશે. આવું વિચાર્યું નહોતું, પણ ખરેખર આ બહુ ખરાબ દૂષણ છે, સમાજ માટે બહુ ખરાબ દૂષણ છે અને પ્રત્યેક સમાજની અંદર આ છે. તમે તમારી વાત પૂરી કરો. હા, મારો કહેવાનો મતલબ એક સમાજની અંદર આ ઘરેલું દૂષણ છે. ખાલી 1-2 કપલ કે 1-2-5 કપલ સુધી નથી. આ તો આપણી પાસે માહિતી આવી એટલે આપણે શેર કરી. બાકી જે રીતે મને આ 2 દિવસ ત્યાં મેસેજ આવ્યા છે, કોલ આવ્યા છે, જેટલી ડિટેલ્સો આવી છે એ હદને બહાર આવી છે. અને એમાં મોસ્ટ ઓફ તમામ હિન્દુ સમાજના લોકો છે, એમાં કોઈ એક સમાજ કે એક પરિવાર નથી. એટલે માટે મારો કાલે કહેવાનો મતલબ કે આ સમાજ વ્યાપી મુદ્દો નથી, આ સંસ્કૃતિ વ્યાપી મુદ્દો છે જે આપણા સમાજની, હિન્દુ સમાજની અંદર ફેલાતું દૂષણ છે, જે આવનારા સમયમાં જો આવું ચાલતું રહે ને તો પરંપરા બની જશે. બરાબર? આ પરંપરા ના બને એટલા માટે જલ્દીથી આને ડામવાની જરૂર છે. એ માટેના આપણા પ્રયાસો છે. ભાઈ બિલકુલ, જે યુવતી જોડાયેલા છે તેની સાથે પણ વાત કરીએ. બેન, તમારી સાથે આ ઘટના બની ત્યારબાદ તમે હિન્દુ રાજનો તો સંપર્ક કર્યો, પણ એ પહેલા તમે તમારા જ્યાં હતા ત્યાં સાસુ સસરા અથવા કોઈને વાત કરી હતી કે આ ઘરમાં આ પ્રકારની ઘટનાક્રમ ચાલી રહી છે, અથવા તો બીજા કોઈ સગાવાલાને તમે આખી ઘટનાક્રમ સાથે વાત કરી હતી કે મારી સાથે આવું થયું છે, આવી ડિમાન્ડ કરવામાં આવી છે? હા, એમાં એવું હતું, મારા જે જેઠ જેઠાણી છે એ ત્યાં બાજુની શેરીમાં રહેતા હતા, સુરત. અમે ત્યાં ગયા ત્યારે એમના ઘરે ઓલરેડી 3 થી 4 કપલ આવેલા હતા. એટલે એ લોકો કંઈક અલગ જ હાલતમાં મળી આવ્યા. તમે અંદર જો તો બધી પાર્ટીઓ કરતા હતા, ઘણી બધી એવી વસ્તુ લેતા હતા. એટલે મને અજુગતું બહુ થઈ લઈ આવ્યું કે આ શું છે બધું. અમે ગાડી મૂકવા ગયા હતા એટલે અમને દરવાજો ખખડાયો હતો અને કીધું હતું આવી રીતે. તો પછી મારા ઘરે સાસુને આવીને વાત કરી તો કે તમે તમારા લગ્ન જીવન ઉપર ધ્યાન આપો, તમે એ લોકોની ચિંતા ના કરો. એના થોડા ટાઈમ પછી એ બધું થયા પછી પાછું એક વખત મેં મારા હસબન્ડને મારા જેઠાણી સાથે પકડ્યો. એટલે મને પાછું પ્રોબ્લેમ થયો. એટલે મેં પાછો ઘરમાં બોલ્યો કે આવું કેમ થઈ રહ્યું છે. એટલે મને પાછું આ જ વસ્તુમાં ઇન્વોલ્વ કરવા માટે વારે ને વારે ફોર્સ કરવામાં આવ્યું કે તું આ વસ્તુને સમજતી નથી, આ વસ્તુમાં એકવાર તું આવી જાય એટલે તને કોઈ પ્રોબ્લેમ નહીં થાય. મારા સાસુ સસરા, ઘરેના ફઈ ફુવાજી બધાને વાત કરી હતી, પણ એ લોકો એવું કહ્યું કે તમે થોડો ટાઈમ એ લોકોને રહેવા દો, એના જોડે ના બોલશો, એના જોડે સંબંધ પૂરો કરી દો, તમે તમારું લગ્ન જીવન સંભાળો. બેન, તમારા લવ મેરેજ હતા કે અરેન્જ મેરેજ હતા? અરેન્જ મેરેજ છે. તો પછી તમારા જે સગા સંબંધીઓ હતા એ બધાને તમે જાણ કરી હતી? આજથી કેટલા વર્ષ પહેલા તમને આ ઘટનાની ખબર પડી હતી? આ ઘટના છે ઓક્ટોબર 2022 ની છે. ત્યારે મેં ઘરે બધાને વાત કરી હતી. એટલે એવું કીધું કે તમે અલગ રહેવા જતા રહો,
તમે એ લોકોના ઓલામાં ના પડો, તમે દૂર જતા રહો એટલે આ વસ્તુ તમારે નહીં લાગુ પડે. એટલે અમે ત્યાંથી સુરતમાં જ બીજી જગ્યાએ અમે શિફ્ટ થઈ ગયા હતા. પછી તમારા એ પતિ પછી દ્વારા પણ ડિમાન્ડ કામ કરવામાં ચાલુ આવતી હતી? હતું. હા એ પછી પણ તમને દબાણ કરવામાં આવતું હતું પાર્ટનર બદલવા માટે? હા, એ પછી પણ અમે અલગ રહેવા ગયા ત્યારે મારા હસબન્ડથી વારંવાર એક જ વસ્તુ કહેતા હતા કે તું જે સમજે છે ને એ વસ્તુ છે નહીં. આમાં તને જે વસ્તુ મળે છે એ તું જોઈ લે, એક વખત ઇન્વોલ્વ થઈ જા. આમાં પેઇડ કપલ પણ આવે છે જેમને પૈસા પણ મળે છે. જે મોટા મોટા વ્યક્તિઓ છે એ પૈસા પણ આપીને કરે છે. આમાં એવું હોય છે કે અમુક કપલ જે હોય છે એની ફાઇનાન્શિયલ કન્ડિશન સારી નથી હોતી અને અમુક કપલ હોય છે જે ખૂબ પૈસાવાળા હોય છે. તો એ લોકો પૈસા આપીને પણ આ કરે છે અને પેલા લોકો પૈસા લઈને પણ કરે છે. અચ્છા, તો બેન તમે તમારી સાથે જ્યારે તમે તમારા પતિથી છૂટા થયા ત્યારે તમે આ કારણ દર્શાવ્યું હતું એટલા માટે છૂટા થાવ છો ને પછી તમારા પતિમાં કોઈ સુધારો છે આ 3 વર્ષે? હજી કોઈ સુધારો નથી? કોઈ સુધારો નથી. ઇવન મેં પોલીસ કમ્પ્લેન પણ કરી હતી ત્યારે આ બધી રજૂઆત કરી હતી. તો પોલીસ સ્ટેશનમાં પણ મેં કીધું હતું કે આ લોકો આવા બધા કામ કરી રહ્યા છે, પણ પોલીસે મારી વાત સાંભળી નહીં. ત્યારે મેં કીધું હતું કે તમે એકવાર આ બધી તપાસ કરો. જે લોકો છે, જે નામ હું આપું છું, તમે એકવાર તપાસ કરો. એ લોકોને બોલાવો કે આ લોકો આવા ગંદા કામ કરી રહ્યા છે. તો એ લોકોએ પોલીસે બરાબર કઈ તપાસ કરી ન હતી. છેવટે ખાલી બસ એક FIR થઈ અને પછી ત્યાંથી મને અલગ કરી દીધું અને હું અહીંયા આવી ગઈ. બેન તમે ક્યારે આજે પાર્ટનર સ્વેપિંગ કરવા માટે બધા ભેગા થયા હોય ત્યાં તમે ગયા હતા ક્યારેય? તમને લઈ જવામાં આવ્યા હતા? ના, લઈ જવામાં નથી આવી, બટ મને ઇન્વોલ્વ થવા માટે ખૂબ ઘરેથી ફોર્સ કરવામાં આવ્યો છે. હું ક્યારેય કોઈ કપલને મળી નથી. ક્યારેય તમારા કોઈ પતિ કપલ શું સાથે કહેતા બેન તમને? વિડીયો કોલમાં કે તમારા પતિ દ્વારા શું કહેવામાં આવતું બેન? મને એવું કહેતા કે આ જે છે એ નોર્મલ વસ્તુ છે. હું અત્યારે કોઈ બીજી 12 છોકરી જોડે હોઉં તો તને પ્રોબ્લેમ થાય ખબર ના, તો તને ખબર હોય અને મને તારું ખબર હોય તો બેને કોઈ પ્રોબ્લેમ નહીં થાય. બેને એકબીજાની આ વસ્તુની ખબર હોય અને બે જોડે રહીને કરીએ તો કોઈ પ્રોબ્લેમ નહીં આવે. એમ કોઈ ભૂ નહીં આવે. બેન આમાં પૈસાનો પણ ખેલ થતો હોય છે. તમે જે રીતે કીધું એ પ્રમાણે કે ભાઈ ગરીબ કપલ હોય, અમીર કપલ હોય, તો એ કેવી રીતે આખું સેટ થતું હોય છે? એનો કેવી રીતે આ લોકો એકબીજાનો સંપર્ક કરતા હોય? એ લોકો બસ ફેસબુકમાંથી જ, મેસેન્જરમાંથી જ વાત કરતા હોય છે. પહેલા તો એ લોકો જેવી રીતે રિક્વેસ્ટ એક્સેપ્ટ થાય ને એટલે પહેલા એકબીજા પૂછે કે એજ શું છે, રિયલ કપલ છે, ફોટા મોકલે તો ફોટા, પછી વિડીયો કોલ કરે. વિડીયો કોલમાં એ સેમ ફોટા ફેસ સાથે મેચ થાય છે કે નહીં એ ચેક કરે અને એના પછી એકવાર બહાર પબ્લિક પ્લેસમાં મીટિંગ માટે બોલાવે અને એના પછી એ કન્ફર્મ થાય કે હા આ રિયલ કપલ છે એટલે એ લોકો મળવા માંગે છે. તો એના પછી પાછું પ્લેસ નક્કી કરે કે આપણે આ જગ્યાએ મળવું છે. જો પેલા સામેથી એ લોકો કહી દે કે અમારે પૈસાની જરૂરિયાત છે એટલે તમે અમને પૈસા આપશો તો ચાલશે. હા, આ પૈસા સાથે બી એ લોકો એન્જોયમેન્ટ કરે છે અને પૈસા વગર બી એન્જોયમેન્ટ કરે. ઘણા હોય છે એવું છે કે પૈસા વગર બી કરવું છે તો પૈસા લઈને પણ કરીએ. એમ તમારી પાસે પહેલી વખત આ પ્રસ્તાવ ક્યારે આવ્યો હતો? લગ્ન પછી તરત જ આવ્યો હતો કે આપણે આવું કરવું છે? અને પૈસા વાળો આવ્યો તો વગર પૈસા વાળો આવ્યો હતો બેન? મારા પાસે કોઈ પૈસા વાળું આવ્યું નથી, પણ જે મેં અકાઉન્ટ બનાવ્યું હતું એમાં જે મારે પ્રૂફ જોઈતા હતા, જેમને રિક્વેસ્ટ મેં મોકલી, કેમ કે અવારનવાર મારા હસબન્ડ મને આ વસ્તુમાં ઇન્વોલ્વ કરવા માંગતા હતા એટલે મેં આઈડી બનાવી, જોયું કે શું છે. એટલે જે વ્યક્તિઓ આમાં ઇન્વોલ્વ હતા એ લોકો જોડાયા મારી આઈડીમાં અને એ લોકોના વાતચીત સાથે થયેલી એમના એ બધા મેસેજ અને ચેટ મારા પાસે છે. ચેટમાં શું વાત કરતા તમારી સાથે? પેલા તો એવું પૂછે તમે કપલ છો તો આપણે સામે હા કહીએ કપલ છે, સિંગલ હોય તો અમે નહીં મળીએ એ જ પૂછે છે. પછી છો કયા સ્થિતિથી છો, તમારા હસબન્ડને ખબર છે કે નહીં, તો હા એવી રીતે બંનેની મરજીથી કરો તો હા એવું હા કહો એટલે સામે વિડીયો કોલ આવે. બિલકુલ. હિન્દુરાજ, કેટલા આવા પીડિતા બહેનો છે ભારતમાં, ગુજરાતમાં, ખાસ આપણા વિસ્તારોમાં? તમે કિશન મહાનગરોની વાત કરી તો સુરત, રાજકોટ, બરોડા, અમદાવાદ, કે કેટલા આવા બહેનો પીડિતા હશે કે જેને કદાચ આ બેને તો હિંમત દર્શાવીને ના પણ પાડી, પણ ઘણી બધી જગ્યાએ હાવી પણ થઈ જતા હોય તેના પતિ.
ઘણા બધા શહેરોમાં નહીં, મોસ્ટ ઓફ બધા જ શહેરોમાં મારી પાસે આ 2 દિવસના વિષયની વાત કરું તો અઢળક મેસેજો પડ્યા છે, જેમાં મહિલાઓના મેસેજો છે કે એમની સાથે ક્યાંક ને ક્યાંક આવી ચર્ચા થઈ છે, કોઈ શિકાર બની છે, કોઈ શિકાર નથી જ બની. મોસ્ટ ઓફ તો જે શિકાર નથી બની એને જ મને મેસેજ કર્યા છે, પણ એની સાથે આવી ઘટના બની છે કે એના હસબન્ડે એની સાથે આવી ચર્ચા કરી છે, હસબન્ડે એવો ફોર્સ કર્યો છે. ઘણી મહિલાઓ એવી છે કે જે પોતે ખુલીને બહાર આવી શકતી નથી, પણ બહેનોએ મને રિક્વેસ્ટ કરી છે. મારો આભાર પણ માન્યો છે, તમે જે મુદ્દો છેડ્યો છે ચાલુ ને ચાલુ રાખજો, અમારા આશીર્વાદ છે. એટલે મારે બધી જ બહેનોને કેવું છે કે આશીર્વાદ કરતા તમે તમારી પીડાને વ્યક્ત કરો અને સોશિયલ મીડિયામાં યા તો ગમે ત્યાં પોલીસ સ્ટેશને જઈને આ કાર્યવાહી કરાવશો તો 100% આવનારા સમયમાં આથી ઘણી બધી મહિલાઓ જે ભોગ બનવાની છે એ નહીં બને, અને જે બની ગયેલી છે એ તો એ ક્યારે એવો શિકાર નહીં બને, મતલબ કે એની સાથે ફરીથી ક્યારે એવું દૂષણ નહીં થાય, એવું દૂષણ નહીં ફેલાય. આના માટેના મારા પ્રયાસો છે, સતત ચાલુ જ છે અને હું કન્ટિન્યુ ચાલુ રાખીશ જ્યાં સુધી એક બેન હશે, કોઈ પીડિત હશે ને મને કહેશે તો હું 100% સોશિયલ ઇન્દુરાજ, આપણે મીડિયામાં એનો મુદ્દા લવ જેહાદ માટેની લડત લડતા હોઈએ છીએ. આ લિવ ઇન રિલેશન અને આ પાર્ટનર સ્વેપિંગ એ લવ જેહાદથી ખરાબ પ્રવૃત્તિઓ છે. આના ઉપર સૌથી પહેલી લડત આપણે સૌએ લડવાની જરૂર છે, કારણ કે આ તો આપણા જ હિન્દુ સમાજની અંદર, આપણી સંસ્કૃતિની અંદર આ લિવ ઇન રિલેશનશીપ અને આ બે મોટા દૂષણ છે. બિલકુલ બિલકુલ, આપણું કલ્ચર જ નથી. લવ જિહાદના મેં હજારો કિસ્સાઓ સોલ્વ કર્યા છે, રાતભર કાઉન્સેલિંગ કર્યું છે. જે દીકરીઓ લવ જિહાદમાં ફસાઈ હોય એની સાથે એટલી મહેનત કરેલી છે લવ જિહાદમાંથી દીકરીઓને બચાવવાની. પણ જ્યારે આ કિસ્સો સાંભળ્યો ને ત્યારે આપને ખુદને એમ થાય કે એક લવ જિહાદ તો ચાલો એક ભરમાઈ જવું યા તો કોઈની લોભામણમાં આવી જવું અને યુવા અવસ્થામાં થતી લવ જિહાદ છે, પરંતુ આ તો સપ્તપતિના ફેરા ફરીને જેને અર્ધાંગની માનીને અને જેની સાથે જીવન જીવવાનું હોય એવી અર્ધાંગની સાથે આવું દુષ્કર્મ આપણી સામે કરાવવા માટે આ પતિ કેવો હશે જે મતલબ આ પાટે ચડી જતો હશે ને આ લાઈન ઉપર જતો હશે. એવી વાત પણ કેમ એના ઇન્દુરાજ, મોઢામાંથી આમાં નીકળતી હશે? આજે પાર્ટનર શોપિંગમાં પહેલ પુરુષોની વધારે હોય છે કે મહિલાઓની? કોની વધારે? પછી મારા ખ્યાલ મુજબ મારી પાસે જે મુદ્દો આવ્યો તો એમાં તો સ્ત્રી પણ ઇન્વોલ્વ જ છે, એટલી જ ઇન્વોલ્વ છે, પરંતુ પહેલ તો પુરુષોની જ છે કે એની વાઇફને આમાં ઇન્વોલ્વ કરવા માટે ક્યાંક ને ક્યાંક એવી લાલચો ને એવી વાતો કરીને, લોભામણી વાતો કરીને સ્ત્રીના માઇન્ડને ડાયવર્સ કરવામાં આવે છે. આખું એનું ડાયવર્ઝન થઈ જાય અને માઇન્ડ મતલબ આપણે કહીએ માઇન્ડ વોશ, તો માઇન્ડ વોશ કરીને પછી આમાં ઇન્વોલ્વ કરવામાં આવે છે. એટલે શિકાર જ બને છે એક જાતની સ્ત્રી આનો ભોગ બને છે. બેન, તમારી પાસે શું જાણકારી છે? આમાં પહેલ પેલા પતિની હોય છે કે પત્નીની? આમાં પહેલ પેલા પતિની હોય છે, કેમ કે એને એવું લાગે છે કે એક્સ્ટ્રા મેરિટલ અફેરની જો એને ખબર પડશે વાઇફને તો કઈ ને કઈ વધારે પ્રોબ્લેમ થશે. એટલે એવું છે કે બધું કહીને જ કરીએ જેથી કરીને મેરેજ લાઈફ પણ બચી રહે અને એનું બહાર પણ ચાલતું રહે એમ. એટલે એ બે સાઈડ બચાવવાને માંગે છે અને બે સાઈડનું વસ્તુ કરવા માંગે છે, એટલે ઘર બી ના તૂટે અને બહાર બી સંભાળ્યું રહે. આમાં સુરતમાં જે છે એ ગ્રુપ તો 15 થી 20 લોકોનું ફરવા જાય જ છે, પણ જ્યારે મારી આઈડીમાં કનેક્ટ થયા ત્યારે 200 થી 250 વધારે આઈડી છે જે લોકો મારી આઈડીમાં કનેક્ટ થયા હતા. એકાબીજા પોસ્ટ શેર કરે છે, એકાબીજા મીટિંગ કર્યા પછી પણ એવો એક્સપિરિયન્સ શેર કરે છે કે દેટ પર્સન જોડે એમને બહુ સારી એવી ફિલિંગ આવી, સારું એવું નેચર છે, સારું એવું એ લોકોનું બિહેવિયર છે, જેન્યુઅન કપલ છે, એમને મળવા જેવું છે. બીજાને પણ રેફરન્સ આપે છે બીજા કપલને કે તમે પણ આમ મળવા જઈ શકો છો. એટલે એમાંય રેટિંગ આપવામાં આવે છે એવું ને બેન? આપણે જેમ ગૂગલમાં રેટિંગ કરીએ છીએ એમ આમાંય રેટિંગ આપે છે લોકો. જી જી, અને એ લોકો જે લોકો પર્સનલી મળ્યા હોય છે અને જેમનું ફર્સ્ટ ટાઈમ હોય છે એ લોકોને રેફરન્સ આપે છે કે તમે આ લોકોને જરૂરથી મળજો. અને આ ગ્રુપમાં કે ફેસબુક પ્રોફાઇલમાં તમે એડ થયા ત્યારે તમને શું કહીને એડ કરવામાં આવ્યો હતો અથવા તો શું કહીને મેસેજ કરવામાં આવ્યો હતો? મને જસ્ટ એટલું જ પૂછ્યું કે તમે કપલ છો કે નહીં એમ. એટલે મને તો સત્ય જાણવું હતું કે ખરેખર આ વસ્તુ શું છે, આ કઈ બધી બાબત ચાલી રહી છે કે આ લોકો કપલ સ્વેપિંગ એટલે શું છે, મને એ વિશે આખો જાણવું હતું. એટલે મેં હા પાડી કે હા અમે કપલ છીએ, હું ને મારા હસબન્ડ છીએ. એટલે મેં એમને હા પાડી અને મેસેજમાં જ વાત કરી છે. હું કોઈ કપલને રૂબરૂ મળી નથી ક્યારે. મેસેજમાં શું તમારી યારે કોઈ લોભાવણી વાત કરવામાં આવતી હતી? સામે વાત કરનાર પુરુષ હતા, સ્ત્રી હતા, શું વાત કરતી હતી બેન? સામે વાત કરવા વાળી વ્યક્તિ પુરુષ હતા. એટલે મેં એમને પૂછ્યું કે તમે જે વાત કરો છો તો એ તમારા વાઈફને ખબર નહીં હોય? અને કે ખબર જ હોય ને કે અમારું બીજાને કહીએ છીએ, બીજાને બધી ખબર જ હોય છે, એટલે એ કોઈ પ્રોબ્લેમ નથી.
બધું એકાબીજું કરીને કરીએ. બેન તમારી શું એટલે માંગ તમે છે, જે તમારા કરો- ન્યાય માટે શું માંગ છે, શું થવું જોઈએ, અને જે આ પાર્ટનર સ્વેપિંગ નામનો ખેલ ચાલે છે એમાં પોલીસે શું પગલાં લેવા જોઈએ? પોલીસે પહેલા તો આ જેટલી પણ ફેસબુકની આઈડીઓ છે એને ટ્રેક કરવી જોઈએ. એ લોકોના જે છે એ લોકો રિયલ જે લોકો બહાર આવે અને એમના નામ બહાર આવે, એના પરિવાર લોકોને જાણ થાય કે આ લોકો શું કામ કરી રહ્યા છે. અને જે કોઈ બેન દીકરી આ વસ્તુ કરવા રાજી નથી, એની મરજી બિલકુલ નથી, એનો હસબન્ડ બ્લેકમેલ કરે છે કે પૈસા નથી, આપણી હાલત શું છે, એવી રીતે બ્લેકમેલ કરીને ઇમોશનલ મજબૂરીમાં એને જે કરાવે છે, પેલી બિચારી ક્યાં જાય, એ કરે છે. તો એવી બધી સ્ત્રીઓનો આવો વારો ના આવે. મારું એવું છે કે જે આ એક અમે મુદ્દો ઉઠાવ્યો છે અને મારા જોડે એ વસ્તુ થઈ છે જે હું બનતા રહી, હું બની નથી અને મને એમાં ઇન્વોલ્વ કરવા માંગતા હતા પણ નથી. તો ઘણી એવી બીજી બધી સ્ત્રીઓ છે જે આમાંથી બહાર નીકળે, એમના હસબન્ડનું દેખાઈ છે એ બધો ચહેરો બહાર લાવે કે હું આ વસ્તુમાં તકલીફમાં પીડાઈ રહી છું, મને આ વસ્તુ નથી કરવી, છતાં પણ મને જબરદસ્તી કરાવવામાં આવે છે. તો એ બધું બંધ થવું જોઈએ અને સમાજમાં એક એવું એક્ઝામ્પલ બેસવું જોઈએ કે આ વસ્તુ જે થઈ રહી છે એ આપણી આવનારી પેઢીને આપણે તો આ ન જ આપી શકીએ. આપણે આ સંસ્કાર આવનારી પેઢીને આપણે ન આપી શકીએ. આ મા બાપ જ આવું ઉઠીને કરે તો કાલ સવારે છોકરાઓ શું કરે? પણ બેન આમાં તો પછી કાલે કોના ક્યાં બાળકો છે એ કેમ ખબર પડે? એ તો તપાસનો વિષય છે. બિલકુલ. હિન્દુરાજ, ક્યાં આપણી સંસ્કૃતિ જળવાશે? અને કિશને કીધું કોણ કોના બાળકો શું કઈ તરફ આ સમાજ વ્યવસ્થામાં અને ક્યાં આ જઈને મુદ્દા ઊભી ઉપર રહેશે? આપણે ડિબેટ અથવા તો ચર્ચા કરવી પડે. આ દુઃખદ છે આપણે માટે. ભાઈ બેન જે બધી વ્યવસ્થાઓ છે એ બધી પરિવારના આધારે જ ગોઠવાયેલી છે. આ બધી વ્યવસ્થાઓને તોડી રહ્યા છીએ આપણે તો ભાઈ. હિન્દુ સમાજ છે એ પરિવારને માને છે કે આ ભાઈ છે, આ બેન છે, આ કાકા છે, આ કાકી છે, આ અને ફઈ કહેવાય અને ફુવા કહેવાય અને મામાનો છોકરો કહેવાય. આ બધી પરંપરાનો નષ્ટ થતું હોય ને તો અહીંથી શરૂઆત છે. આ શરૂઆતમાં જે ડાંભવું જોશે, સરકારે હવે આની ઉપર સંજ્ઞાન લેવું જોશે કે જે ફેસબુકના માધ્યમથી ચાલતી હોય તો એ પ્રવૃત્તિ ઉપર ધ્યાન દોરવું જોશે. જેમ કે સાયબર ક્રાઇમની જે ફ્રોડગીરી ના તે થતું હોય એમાં જેમ સાયબર બેટથી હોય એવી રીતે આની ઉપર પણ એક અલગ ટીમ બેસાડવી જોશે સરકારે. ફેસબુકમાં જે ફેસબુક અથવા અલગ કોઈ પણ એપ્લિકેશનના માધ્યમથી આવા ધંધા ચાલતા હશે એ ગોરખ ધંધા બંધ કરવા માટે સરકારે પહેલ કરવી પડશે. હિન્દુરાજ, આપણા સમાજની સરકાર કેટલું કરશે? સરકારે તો એવું કીધું ને કે આપણે બગાડવાનું છે, આપણે આ દિશામાં જવાનું છે. આપણી સંસ્કૃતિનું જતન આપણે જાતે કરવું પડશે ને. સૌથી પહેલા આપણું ઘર, આપણો પરિવાર, આપણો સમાજ, આ બધું આપણે પોલીસ સરકાર કેટલું કરશે તમે સમજી લ્યો. એવું કે છે ભાઈ આ ક્યાં ગેરકાયદેસર કામ છે કરવા વાળા, તો એવું પોલીસ બધા પોતપોતાની મરજીથી કરે છે. આ બેનની મરજી નથી, બેન એમાં સિસ્ટમમાંથી બહાર નીકળીને અવાજ ઉઠાવ્યો. બાકી હજુ એવા લોકો છે કે અવાજ જ નથી ઉઠાવતા. હા ભાઈ, ખાસ કરીને આજ ક્વેશ્ચન મારી સામે આવ્યો તો કે ભાઈ જે થયું છે એ એની મરજીથી થયું છે, તમે કોણ સવાલ કરવા વાળા? પણ સંસ્કૃતિનું રક્ષણ કરવું એ આપણી બધાની ફરજ છે. આપણી સંસ્કૃતિ બચાવવી આપણી બધાની ફરજ છે. તો રક્ષણ કરવા માટે કંઈક તો કોકે પહેલ કરવી જોઈએ બોલવા માટે. સરકારને તો ઠીક છે ચલો, પણ આપણે હરેક પેરેન્ટ્સે પણ ધ્યાન રાખવું જોઈએ. આજની જે જનરેશન છે એ કોલેજ લાઈફ જે જીવે છે, આ ખાલી વાઇફ સ્વેપિંગ વાળી વાત નથી, બોયફ્રેન્ડ ગર્લફ્રેન્ડ સ્વેપિંગ ના પણ ધંધા ચાલે છે. એ પણ ધ્યાન રાખવું જોશે. અત્યારે જે પણ ફ્રીડમ મળ્યું છે, ફ્રીડમનો મિસયુઝ કરે છે આજની જનરેશન. એ મિસયુઝ ન થાય એ માતા પિતાએ, પેરેન્ટ્સોએ પણ ધ્યાન રાખવું જોશે અને પ્રત્યેક જાગૃત નાગરિકે આની ઉપર ખાસ કરીને આગળ આવવું જોશે અને વાત કરવી જોશે. તો જ આ પરંપરા ના બને. બાકી તો આવનારા સમયમાં આ વસ્તુ પરંપરા બનીને ઊભી રહેશે. બિલકુલ. હિન્દુરાજ અને પીડિતા યુવતી, આ બંનેનો આભાર અમારી સાથે જોડાઈ અને ગુજરાતની જનતાને તમે અવગત કરી કે આ પ્રકારની ઘટનાઓ ગુજરાતમાં ફરીને બધા બંનેનો આભાર. તો કઈ દિશામાં આપણે આપણું ગુજરાત જઈ રહ્યા છે, કઈ દિશામાં આપણે આપણી સંસ્કૃતિ થઈ કરી રહ્યા છે? ડાયરાના કલાકારોના શબ્દો મને યાદ આવે, કહેતા હોય કે વિદેશની ભૂમિ છે એ દ્રાક્ષની ભૂમિ છે ને આપણી ભૂમિ એ રુદ્રાક્ષની ભૂમિ છે. અને આજે આ રુદ્રાક્ષની ભૂમિ પર અને ગુજરાતમાં આ પ્રકારના અને ભાઈ આપણે માનવી છીએ, માનવી તો જે આપણી સમાજ વ્યવસ્થા છે એને જાળવી રાખીએ અને ગોઠવી રાખીએ. આપણે પશુ પ્રાણી નથી, પશુ પ્રાણીઓ પણ આ બાબતોનું ધ્યાન રાખતા હોય છે. સિંહ જેવી પ્રજાતિ છે કે અન્ય પ્રજાતિઓ છે એ પણ ધ્યાન રાખતી હોય છે. એ લોકો પણ એની મર્યાદા, એની સમાજ વ્યવસ્થા
એના સંસ્કારોને સાચવીને રાખીને બેઠા છે, ભલે તમે એને ઢોર કહેતા હો. પણ આપણે કેમ મર્યાદા ચૂકી ગયા છે? આપણે માનવી છીએ પણ આપણે ઢોર કરતા પણ જાય એવી ક્યાંક ક્યાંક પ્રવૃત્તિઓ કરી રહ્યા છે. મારે આ વિષય પર શું બોલવું અને તમારા ક્ષણિક આનંદ માટે થઈ અને તમે જે ધંધાઓ માંડ્યા છે, આ ધંધાઓએ તમારા આવનારી પેઢીને, તમારા સમાજને, તમારી સંસ્કૃતિને બરબાદ કરી દેશે. ગામડાઓમાંથી આબરૂ સાથે નીકળેલા આપણે શહેરોમાં જઈ અને આપણે કોઈ નથી ઓળખતું એટલે આપણે આપણી આબરૂની નીલામી કરી રહ્યા છીએ. ગામડામાં કહે કે ભાઈ ફલાણાનો પોતરો કે ફલાણાનો દીકરો, પણ શહેરમાં જઈને તમને એવું લાગવા માંડ્યું છે કે અહીંયા તો આપણને કોણ ઓળખે છે. પણ તમે ગમે ત્યાં જાઓ છો, તમારા વડીલો એના સંસ્કારોને ભૂલી ના જતા. ભલે આપણે ગામડામાંથી સુરત, અમદાવાદ, વડોદરા રહેવા વયા ગયા છીએ, સોસાયટી કલ્ચરમાં રહીએ છીએ, જ્યાં કોઈને આપણો ઇતિહાસ, ભૂગોળ એ કશું જ ખબર નથી કે આપણે કયા પરિવારમાંથી આપણા બાપ દાદા કોણ હતા, કાંઈ નહીં. મજા કરવા માટે થઈ અને શહેરોમાં જવાનું જે અનુકરણ છે દીક્ષિત, તમારા આત્માને પૂછજો કે આ ભલે મને કોઈ નથી ઓળખતા પણ મને મારો આત્મા તો ઓળખે છે, હું કરું છું કે નથી કરતો. એમાં મારા પરિવારના, મારા માએ, મારા પિતાએ અથવા તો મારા પરિવારમાંથી આવેલા સંસ્કારના સિંચન શું, ત્યારે તમને ખબર પડશે કે આપણે કેટલા યોગ્ય. બાકી શું રાખ્યું? આપણે ગામડામાંથી પૈસાની લાલચે શહેરોમાં ગયા, શહેરમાં જઈને આપણે કોઈ વસ્તુ બાકી નથી રાખી. દારૂ, જુગાર, બીજા ધંધા, બધી જ વસ્તુઓને આપણે પૈસાના કમાવા માટે થઈ અને કરી. અને વિકૃત માનસિકતા પણ એ વસ્તુઓ સામે ક્યારેય કોઈને વાંધો નથી હોતો કે ભાઈ ઠીક છે, ચલો હવે પૈસા આવ્યા છે તો માણસો બધું કરે. મોજશોખ કરે, પણ આ વિકૃત આ માનસિકતાથી આ વિકૃતતા પ્રકારના છે. મોજશોખ કરવા એ યોગ્ય આપણી નથી. ભારતીય સંસ્કૃતિમાં ક્યાંય યોગ્ય નથી અને ક્યાંય સ્થાન અને ક્યારેક તમારા ગામડે ખબર પડશે ને કે તમે આ ધંધા કરો છો, તમારા સગાવાલાથી માંડી તમારા કાકા બાપા જે કોઈ ગામમાં રહેતા હશે ને એ બિચારા આજીવન નીચું મોઢું કરીને તમારા વાંકે ફરશે. એટલે આ પાર્ટનર સ્વેપિંગના ધંધા બંધ કરી દો. તમને ક્યાંય લાગતું હોય કે આવા ધંધા ચાલે છે તો અમારા કમેન્ટ બોક્સમાં લખતા નહીં, કારણ કે અમે નથી ઈચ્છતા કે આવી વસ્તુઓ કોઈને ખુલ્લી પડે. DM માં મેસેજ કરો, ફેસબુકમાં DM માં મેસેજ કરો. અમે તમારી વાત જોઈને ખરાઈ કરીને ફરીથી એના પર વાત કરશું, પણ અમે એવી ઈચ્છા દર્શાવે કે બીજી વખત આવા મુદ્દા પર વાત કરવાની ના આવે. અમારી વાત છતાં આપ કેટલા સહમત છો તે કમેન્ટ બોક્સમાં જણાવજો. અને આ જ પ્રકારના નહીં પરંતુ સારા સમાચાર જોવા માટે સતત ન્યૂઝરૂમ ગુજરાતને જોતા રહો. જો હજુ પણ તમે અમારી ચેનલને લાઈક, શેર કે સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ સબસ્ક્રાઇબ કરો અને બસ આટલો જ પ્રેમ આપતા રહો. નમસ્કાર. આ જ પ્રકારની તમામ અપડેટ જોવા માટે ન્યૂઝરૂમ ગુજરાતને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.